હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની વિષય ગણિતની ટેક્સ્ટ બુકનું યુનિટ 4 આપેલું છે, નાનીમાં સાથે વેકેશન, જેનું સોલ્યુશન જોવાનું છે. ચિરાગ અને નંદિનીની સ્ટોરી આપેલી છે કે તેમની નાનીને તો ખૂબ જ પ્રેમ કરે છે. તે તેની નાની સાથે રમે છે, તેની પાસેથી શીખે છે, વાર્તાઓ સાંભળે છે. આ બધી તેની ગમતી પ્રવૃત્તિ છે. નાનીમાં તેને મેજિક ટ્રીક એટલે કે જાદુઈ યુક્તિ બતાવે છે કે તું તારા રૂમાલમાં કેટલીક માર્બલ્સ એટલે કે લખોટીઓ સંતાડી લે, હું તને કહીશ કે તે કેટલી લખોટી છે. પહેલાં છોકરી જે છે એ સંતાડે છે અને પછી કહે છે કે તને ખબર છે તારા માર્બલની નીચે કેટલી લખોટી છે? મને ખબર છે કે 4 લખોટી છે. કેવી રીતે જે છે એ નાની આ બધું શોધી શકતી હશે? શું તમે આ યુક્તિ શું છે એ કહી શકો? તો કે હા, આ બાદબાકીના કોયડા છે. અહીંયા કુલ જે છે એ જેટલી માર્બલ્સ આપેલી છે એ દાદીને ગણેલી છે નાનીઓએ, એટલે જેટલી મિસિંગ હોય, જેટલી જે છે એને છુપાવેલી હોય એટલે એટલી જે છે એ બાદ કરી નાખે, એટલે એને જે છે એ જવાબ મળી જાય છે. ચલો આપણે રમીએ. તમારા મિત્રોને આ જાદુ બતાવો અને નીચે આપેલા કોષ્ટકમાં સંતાડેલા બીજની સંખ્યા લખવાની છે. 20 છે, 12 ટેબલ ઉપર પડ્યા હોય બીજ, 15 કુલ બીજ 15 છે, 12 ટેબલ પર પડ્યા છે તો કેટલા સંતાડેલા હશે? 3. 17 છે, 10 ટેબલ ઉપર છે તો 17માંથી 10 બાદ કરો એટલે કેટલા વધશે? 7. 19 છે, 8 ટેબલ ઉપર છે, 19માંથી 8 કાઢો તો વધે 11. એવી જ રીતે અહીંયા 11, 16 અને 15 લખવાનું છે. ત્યાર પછી અહીંયા નંદિનીના ડબ્બામાં 7 બાલુશાહી આપેલી છે અને ચિરાગના ડબ્બામાં 5 બાલુશાહી આપેલી છે. બરાબર, તો કુલ કેટલી બાલુશાહી થાય? તો 7 + 5 એટલે 12. અહીંયા 3 જગ્યા મિસિંગ છે તો આ 1, 2 અને આ 3, એ ત્રણેયને આપણે અહીંયા ડ્રો કરી નાખીએ તો કેટલી બચી? આ 2 બચી, તે સામે લખીશું અને બાકી આ 10 બાલુશાહી અહીંયા દોરવાની રહેશે, એટલે 10 ને 2 12 થશે. 7 બાલુશાહી + 5 બાલુશાહી બરાબર 12 બાલુશાહી. એમાંથી ચિરાગે 2 બાલુશાહી જે છે તે જો ખાધી હોય તો કેટલી? 7 બાલુશાહી આપેલી છે, એમાંથી 5 બાલુશાહી બાદ કરીએ તો કેટલી મળશે? 2 બાલુશાહી બચશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 9 ચોપડી વત્તા અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 ચોપડી, 9 + 7 એટલે કેટલી ચોપડી થશે? તો કે 16 ચોપડી થશે. એવી જ રીતે કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. એક કોષ્ટકની અંદર જે છે 10 ખાના આપેલા છે, એટલે આપણે જે છે આ દાખલા સરવાળા કે બાદબાકી જે કંઈ પણ કરીએ તે 20ની સંખ્યાની અંદર જ કરવાના છે. 6 + 8 એટલે 14, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 જે છે તે થશે. 5 + 10 એટલે 15, 9માંથી 6 જાય તો 3, 18માંથી 9 જાય તો 9. ત્યાર પછીનું પેજ નંબર 32 જોઈ લઈએ. બાળકો, આ ચેપ્ટરની અંદર સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખા અલગ રીતે આપેલી છે મણકા દ્વારા. તો આ જે છે એ ખાસ અહીંયા તમારી જે છે એ મણકાની માળા દ્વારા જે છે એ સરવાળા શીખવાના છે. મોટા ધોરણની અંદર તમારી જે છે એ સંખ્યા રેખા આવશે, અહીંયા જે છે તે મણકા દ્વારા સમજાવેલું છે. આ જે અલગ અલગ કલર્સ આપેલા છે ને એ 10-10ના મણકા છે. 10 ઓરેન્જીસ છે, 10 ગ્રીન છે, 10 ઓરેન્જીસ છે અને 10 ગ્રીન છે. ચલો, એવી જ રીતે આપણે કરવાનું છે. નંદિની અને ચિરાગ પાસે 22 ટપાલ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટપાલ ટિકિટ આપે છે તો કેટલી થશે? 22 ટપાલની ટિકિટ હતી એની પાસે અને બીજી 30 આપે છે તો કેટલી થશે એ હવે જોવાનું છે. પહેલાં તો આ 10 મણકા અને 10 20 એટલે અને 2 ઓરેન્જ એટલે 22 થઈ ગયું. 22માં બીજી 30 નાખવાની છે, 22માં 30 કરો એટલે 22માં +10, 22 + 10, બીજા +10 અને 52થી આગળ ત્રીજા +10 એટલે 30 એડ થઈ ગયા. 10, 10, 10, 30 એડ થઈ ગયા. તો 22માં જે છે 22 ને 10 32 ને 10 42 ને 10 52. તો કેટલી થશે ટિકિટ? તો કે 52 ટિકિટ થશે. ત્યાર પછી
અહીંયા જે છે મિત્રો તમને જે છે 37 આપેલો હોય તો એ પેલા 10 સુધી પહોંચાડે કે તમે જે છે 0 વાળી સંખ્યા લઈ લો, 40 સુધી પહોંચો, પછી બાદ કરો, બરાબર. અહીં 52 આપેલું છે, 52 માંથી તમારે 37 જે છે તે 52 માંથી જે છે તમારે 15 ટિકિટ બાદ કરવાની છે, બરાબર. તો કેટલી વધે તો કે પેલા 52 છે એમાંથી 2 બાદ કરો, બરાબર, એટલે 50. 50 માંથી બીજી 13 બાદ કરવાની છે, પણ 50 એટલે શૂન્ય વાળો આંકડો છે એટલે બીજા 10 કાઢી નાખો એટલે કેટલા થશે 40. આપણે કેટલા બાદ કર્યા? અહીંયા 10 બાદ કર્યા અને અહીંયા 2 બાદ કર્યા. યાદ રાખજો બાળકો, 10 ને 2 12, અને આપણે બાદ કેટલા કરવાના છે? 15 બાદ કરવાના છે, તો હજી 3 કાઢવાના ને, એટલે 1 2 ને 3, બીજા 3 બાદ કરીએ એટલે વધશે 37. જો મિત્રો આવી રીતે તમને ના ફાવતું હોય તો હજુ એક ટ્રીક છે. 52 માંથી 15 બાદ કરવા છે, 52 માંથી સીધા 42 પહોંચી જાઓ, -10, બરાબર. પછી બીજા 5 છે સિંગલ કાઢી લો, 1 2 3 4 ને 5, તો એ 37 જવાબ આવી જશે, બરાબર. અહીંયા જે છે મેં ઉપર આપેલી છે એ પ્રમાણે 10ની ટિકિટ કરી છે, 10 ટિકિટ કાપેલી છે. અહીંયા બાળકો સોરી મિત્રો, અહીંયા 52 માંથી તમારે 37 કટ કરવાના છે. તો પહેલાં મેં 2 કર્યા, પછી 10 10 ને 10 કર્યા, તો 30 ને 2 32 થયા. આપણે કટ 37 કરવાના છે, તો અહીંયા મેં બીજા -5 કર્યા. એવી રીતે 52 માંથી 37 બાદ કરીએ તો આપણે 15 નંબર ઉપર પહોંચી જઈએ છીએ, એ જવાબ આવશે 15. તમે સીધું પણ 52 માંથી કટ કરવા હોય તો 52 માંથી 10 42, પછી 32, પછી 22, એવી રીતે કટ કરી શકો છો, અને બીજા છૂટા 7 કટ કરી દેવાના, બરાબર છે. બંને રીત ચાલશે. અહીંયા જ આપેલું છે 37 + 15 એટલે 52. અહીંયા 52 + 23 કરવાનું છે મિત્રો, જેનો જવાબ આવે છે 75. અહીંયા 52 છે, 52 ને 10, 62 ને 10, 72, 72 ને 3 75. એ રીતે પણ તમે જે છે એ ગણી શકો છો. જોઈ લો એટલે તમને ઇઝીલી ફાવે. આપણે જે છે અહીંયા 50 આપેલું છે, 50થી કરવાનું નથી. આ 52નો એરો છે ને, આપણે 52થી જ કરવાનું છે, બરાબર છે. અહીંયા મેં પહેલાંની જે છે એ મણકાની માળાનો ઉપયોગ કર્યો છે. મોટા ધોરણમાં સંખ્યા રેખા આવે છે, આપણે અહીંયા મણકાની માળા 34 છે, ત્યાંથી 6 મણકા આગળ લઈ ગઈ, +1 +1 +1, +1 +1 +1 કરીને તો કેટલા આવશે? 34 + 6 40. એવી જ રીતે 23 + 12ની તમારે મણકાની માળા દોરવાની છે એટલે 35 આવશે. 33 - 5 એટલે 28 આવશે, અને 42 - 15 એટલે જવાબ આવશે 27. તેવી જ રીતે બીજાનો જવાબ છે 17. દેડકો જે છે 7 ઉપર છે અને બીજા 10 મણકા આગળ કૂદવા માંગે તો શું આવશે જવાબ? 17. દેડકો ફરીથી દરેક વખતે 10 મણકાનો આગળ કૂદકો લગાવે છે તો તે બધી જગ્યા તેને ચિહ્નિત કરવાની કીધી. આપણે જે છે મણકાની માળા અહીંયા સુધી જ છે, બરાબર, 80 સુધી આપેલી છે, એટલે 23 ને 10 33, 43, 53, 63 ને 73. પછી હજુ આગળ દોડે ને, કૂદકો લગાવે ને તો 83 સુધી પહોંચે, પણ આપણી પાસે 83 છે નહીં, આપણી પાસે 80 જ મણકા છે મિત્રો. આવી રીતે જે છે તે દોરવાની છે. તેવી જ રીતે તીડ છે, બરાબર. એ તીડ જે છે તે 10 કૂદકા પાછળ દોડે છે. 76 માંથી 10 જાય તો 66, 56, 46, 36, 26, 16 અને 6. અહીંયા મિત્રો તમે 6 માંથી પહેલાં જે છે -6 કરીને 70 પહોંચો, પછી 10 10 જાઓ, એવું ના કરો ને સીધું જે છે 10ની બાદબાકી કરો તો પણ ચાલશે. પેજ નંબર છે 21. ત્યાર પછી 5નો કૂદકો અને 6નો કૂદકો, 9નો કૂદકો. 34 છે, 34 ને 5 39 ને 4 5 44 ને 4 49, 56 ને 5 61 ને 5 66 ને 5 71. તેવી જ રીતે અહીંયા રિવર્સમાં જવાનું છે. 72 ને 5 77 ને 5 82 ને 5 87. તેવી જ રીતે
એ 6 નો કૂદકો, 28 ને 6 34 ને 6 40 ને 6 46, 59 ને 6 65 ને 6 71 ને 6 77, અહીંયા 55 ને 6 61 ને 6 67 ઉપર આપેલું છે. તેવી જ રીતે અહીંયા 9 નો કૂદકો આપેલો છે. જો અહીંયા એરોઝ નીચેની બાજુ જાય છે, આ એરોઝ ઉપરની બાજુ જાય છે, એટલે આપણે એવી રીતે બાદબાકી કરીશું. ત્યાર પછી સંખ્યા કોષ્ટક આપેલું છે મિત્રો. ત્યાર પછી 23 થી 34 સુધીનો કૂદકો માર્યો હોય કેટલા પગલાં થાય, કેટલા સ્ટેપ્સ થાય? તો કે 10 ને 1 11, 23 ને 10 33 પ્લસ 1 એટલે કે 11 થશે. તેવી જ રીતે કનો જવાબ છે 79, ખનો જવાબ છે 19, ગનો જવાબ છે 96 અને ઘનો જવાબ છે 26, જે તમે કોષ્ટકનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો. ત્યાર પછી જાદુઈ સરવાળા આપેલા છે. અહીં મિત્રો આ 3 સંખ્યા એવી લખવાની કે જવાબ 11 આવે, આ 3 સંખ્યા એવી લખવાની કે જવાબ 16 આવે. ઊભા અને આડું જે છે એ તેના સરવાળા મેચ કરતું જવાનું છે. જેમાં પહેલાં 3 ને 7 10 ને 1 11, 5 ને 9 14 ને 2 16, 8 ને 6 14 ને 4 18. આડા સરવાળા જોશો તો પણ સેમ જ જવાબ આવશે. એવી જ રીતે 1 ને 4 5 ને 2 7, 8 8 ને 6 14 14 ને 9 23. એવી જ રીતે આડા સરવાળા લઈએ તો 3 ને 4 4 ને 8 12, 1 વત્તા 4 5, 5 ને 5 10, 1 ને 3 4 ને 6 10, 4 ને 7 11 ને 8 19, 5 ને 2 7 ને 3 10 ને 2 12, 8 8 અને 6 14 14 ને 9 23. અહીંયા જે છે 5 ને 2 7 થશે, 7 ને 9 થશે 16. દરેક કોયડાના વાદળી ખાનાની સંખ્યા અને લાલ ખાનાની સંખ્યામાં ઉમેરો તો તમને શું મળે છે? તો કે જવાબ જે છે 45 મળે છે. અહીંયા જે છે એ જાદુઈ ચોરસ પૂર્ણ કરવા આપ્યો હતો, જેમાં બધાનો જવાબ 15 આવે છે. 8 ને 1 9, 9 ને 6 15, 8 ને 3 11 ને 4 15. ઊભા આડા સરવાળા તમે જોઈ લેજો, જવાબ જે છે તે 15 આવે છે. નંદિની અને ચિરાગ તેમની નાનીના ખેતરમાં ગયો. નાનીને 2 ખેતર છે, એક મૂળા અને એક ગાજર, બરાબર. સોરી, બંને ખેતરની અંદર મૂળા જ છે, લાલ મૂળા અને રેડિશ સફેદ મૂળા, બરાબર. નંદિની જમીન પર દોરીને સવાલના ઉકેલની શરૂઆત કરે છે. 25 લાલ મૂળા છે અને 36 સફેદ મૂળા છે. એ બંનેનો જે છે તે તમારે ઉકેલ લાવવાનો છે. અંદાજે લગાવ્યું. આ બંનેનો સરવાળો અંદાજે મેં 60 કર્યો છે. જ્યારે સાચો સરવાળો ખબર પડી કરતા તો સાચો સરવાળો 25 વત્તા 36 એટલે 61 મળે છે. અહીંયા મિત્રો મેં તમને જે પહેલાં કીધું હતું કે તમે 10 તમારી કોઈ પણ સંખ્યાથી ચાલુ કરી શકો છો, તે અહીંયા આપેલું છે. અત્યાર સુધી આપણે જે તમને ગોળ ગોળ શેપ આપેલા હતા, મણકાની માળા, બરાબર, મણકા હતા, અને અહીંયા હવે આપણને નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા આપેલી છે. 25 10 35 10 45 10 50, બરાબર. આપણે જે છે એ 61 સુધી પહોંચ્યું છે, તો 55 ને 5 60 પ્લસ 1 61. મિત્રો તમે જ્યારે નંબર લખો એ નીચે લખો અને ઉપર જે પ્લસ માઇનસ કરો ને ઉપર દર્શાવજો, જેથી ઇઝીલી તમે જે છે તે યાદ રાખી શકો. નાનીની પેટીમાં 65 ટમેટા છે, બરાબર. 100 થવા જોઈએ ગાજર ને ટમેટા, બરાબર. બધું થઈને પેટીમાં 100 થવું જોઈએ. 65 ટમેટા છે તો કેટલા ગાજર હશે? અંદાજે અનુમાન કાઢીએ તો 35 હશે, બરાબર. પછી જવાબ જોવાનો છે કે 35 છે કે કેમ. ગાજરની સાચી સંખ્યા દર્શાવતા લાકડીઓના બંડલોવાળા ખાના ફરતે વર્તુળ કરો.
સાચી સંખ્યા જે દર્શાવતું હોય તેના ફરતે તમારે વર્તુળ કરવાનું છે. સાચી સંખ્યા મિત્રો 35 હતી. આ તો 30 જ થાય એટલે આ નો હાલે. આ કેટલા છે 34, આ નો હાલે. આ કેટલા છે 52, આ નો હાલે. 10, 20, 30, 1, 2, 3, 4, 5 એટલે 35. તો આના ફરતે તમારે વર્તુળ કરવાનું છે. આના ફરતે વર્તુળ કરો મિત્રો. હવે આ સવાલની સંખ્યા રેખા 65 ટામેટા હતા, બરાબર છે, અને 35 જે છે આપણે 100 કરવાનું છે ટોટલ. 65 ટામેટા છે, બરાબર. ગાજર કેટલા છે તો કે 35 મળી ગયા, તો કે 65 ને 10 75 ને 10 85 ને 10 95, 10, 20, 30 ને 5 35, બરાબર. અહીંયા 5 નો ગેપ વધ્યો એટલે 35 થશે. તો આ જવાબ સાચો છે. નીચે આપેલું છે, તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી સફરજન તોડવાનાની કહે છે. અહીં તમારે આ સવાલને ઉકેલવા માટે ખાનાવાળી આકૃતિ દોરવાની છે. 80 સફરજન અને 20 સફરજન એટલે 100 સફરજન અથવા તો તેથી 100 થી વધુ પણ હોઈ શકે. અહીંયા જે છે એ મિત્રો આપણે 85 સફરજન અને 67 સફરજન બતાવવાના છે. તો મેં જે છે એ આવું બંડલ દોરવાની એટલે 10 લીટા કરીને લીટો મારેલો છે દોરીની છે. 20, 30, 40, 50, 60, 70, 80, 80 ને 5 છૂટા એટલે આ 85 છે. 10, 20, 30, 40, 50, 60 અને 67. અને આ મેં 67 જે છે એ સફરજન દોરેલા છે, જે નીચે આપેલા જ છે, બરાબર. નીચે જે છે આવું આપેલું જ છે છૂટું. હવે નવી વસ્તુ એ શીખવાની છે કે 100ના બંડલ કરવાના છે મિત્રો. આપણે જેવી રીતે 10નું આપણે બંડલ કરીએ છીએ ને, જે 10નું જે છે એ બંડલ આપેલું છે, તો આવા 10 બંડલ ભેગા થાય ને ત્યારે આવડું મોટું એક 100નું બંડલ થાય, બરાબર. એટલે હવે જ્યારે તમે આવું બંડલ જુઓ ત્યારે ગણી લેવાના 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. જ્યારે 100 બંડલ થઈ જાય, જ્યારે 100 આવે તમારે 10-10ના 100 જૂથ આવેલા હોય ત્યારે આવડું મોટું એક બંડલ ડ્રો કરવાનું છે. અત્યારે 85 + 67નો સરવાળો 100 તો છે જ, 10, 20, 30, 40 ને 50, 50 છૂટા, બરાબર, અને બીજા 2 એટલે કે 152 જેવા થાય છે, બરાબર. નંદિની અને ચિરાગ પાસે કુલ કેટલા સફરજન છે તો તેનો જવાબ આવશે 152 છે. જેમ આપણે છૂટા લખતા હતા 1, 2, જેમ આપણે છૂટી સ્ટીક ડ્રો કરતા હતા એવી જ રીતે 10ના પણ હવે છૂટા ડ્રો કરવાના. જ્યારે 100 થાય ત્યારે આવું બંડલ દર્શાવવાનું છે. ફરીથી સંખ્યા રેખા પર જવાબ આપણે આગળ જે જોયું એ જ અહીંયા કરવાનું છે. 85 સફરજન વત્તા 67 સફરજન ટોટલ થશે 152. 85 ને 10 95 ને 10 105 પ્લસ 10 115 125 135 145, બરાબર. અને 7 બીજા છૂટા 145 ને 5 50 ને 2 છૂટા 52, બરાબર. આવી રીતે થશે. નંદિની અને ચિરાગમાંથી કોણે વધારે ભેગા કર્યા તો મિત્રો તમે જોઈ શકો છો 67, 85 જે છે એ નંદિનીએ ભેગા કર્યા હતા, ચિરાગે 67 જ ભેગા કર્યા છે. તો કેટલા મિસિંગ છે? 18 એને ઓછા ભેગા કર્યા છે, બરાબર. તો કે નંદિનીએ 18 વધુ ભેગા કર્યા, કારણ તો કે ચિરાગભાઈએ 18 ઓછા ભેગા કર્યા છે તેટલા માટે. હવે અહીંયા કેટલા વધારે છે એ તમે જે ઉપર 18 જોયું ને મિત્રો, હવે અહીંયા જે છે તમારે દોરવાના છે. આ નંદિનીના છે, આ ચિરાગના છે. એ કેટલા વધુ એમાં તમારે લખવાનું નથી. આ એક બંડલ 10નું છે અને આ એક છૂટું, બરાબર, છૂટો મણકો. ત્યાર પછી તમને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કોયડા આપેલા છે, તમારે જાતે જે છે કરવાના છે. અહીં એકનો મેં જે છે એ તમને આપેલું છે કે 2 સંખ્યા પસંદ કરીને તેનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડો તમારે બનાવવાનો છે. મેં તમને અહીંયા કોયડો બનાવી દીધો છે અને એનો જવાબ પણ તમને આપેલો છે મિત્રો. તમે જે છે એ જોઈને લખી શકો છો અથવા
તો આવો નવો આવે કોયડો બનાવી પણ શકું છું. વિદ્યાર્થીઓ એક વર્ગની અંદર 35, બીજા વર્ગમાં 20, કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? બંનેનો સરવાળો કરતા 55 વિદ્યાર્થીઓ થાય. સરસ મજાની રમત આપેલી છે ગણિતની, જે તમે રમી શકો છો. હવે અંદાજ કાઢવાનો છે, ગ્રેટર ધેન અને લેસ ધેન, 100 થી વધુ અને 100 થી ઓછા. સરવાળા બાદબાકી કરશો એટલે તમને ખબર પડશે. હવે મિત્રો મેં જે છે ને આ સિંગલ લાઈન કરી છે ને એ ઉપર સાથે જુઓ મેચ થાય છે, બરાબર. અને જે આવી લાઈન જે છે એ કરેલી છે ડ્રો એ નીચે સાથે અહીંયા થાય છે. સેમ અહીંયા જે છે સીધા એરો નીચે અને આવી જે લાઈન ડ્રો કરેલી છે તે ઉપર સાથે મેચ કરવાની છે. અને તમારે આમાંથી સીધા જવાબ નથી લખવાના. અત્યારે પહેલાં તમારે સરવાળા બાદબાકી પણ કરતા જવાના છે અને આની સાથે જવાબ મેચ કરતા જવાના છે. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ઉપરોક્ત સવાલને ઉકેલો અને પ્રશ્નની બાજુમાં જવાબ લખો. પેલું જે છે એ મેં કર્યું છે 20 + 41 20 + 40 10 10 10 10 એડ કરી અને +1 એટલે કે 41 ટોટલ થશે. એનો જવાબ છે 61. 60 + 20 60 ઉપર આપેલું છે +10 +10 જવાબ આવશે 80. મેં જવાબ આપેલું છે ને એની ઉપર રાઉન્ડ કરેલું છે 130 + 30 તો કે આ 130 + 10 20 30 જવાબ આવે 160. તમે પણ ઇઝીલી ડ્રો કરી શકો છો. મિત્રો અહીંયા જે છે આ યુનિટ પૂરું થાય છે નાનીમાં સાથેનું વેકેશન. ખૂબ જ સરસ મણકાની માળા દ્વારા અને સંખ્યા રેખા દ્વારા સરવાળા બાદબાકી શીખવવામાં આવ્યા છે. અને ભૂલ્યા વિના શીખી જજો, કારણ કે જો આ નહીં આવડે તો તમે આગળ જે છે તે સંખ્યા રેખા કરી શકશો નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં. અને હા, તમારે જે કોઈ પણ વિષયનો કે કોઈ પણ ધોરણનો વિડીયો સોલ્યુશન સાથે જોતો હોય તો એની મને કમેન્ટ્સ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.